આજે તો વિશાખાપટ્ટનમમાં પણ ગાડી ખાલી કરી નાખી એમ મારા વાલા. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણા મિત્ર ગાડી ચલાવતા હતા, પહોંચી ગયા હતા એ દેવરપલ્લી રાજમુંદ્રી પહેલા રાજસ્થાનીની હોટલે. સવારે આપણે ઉઠ્યા અને ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા પાછા આપણે વિશાખાપટ્ટનમ જવા માટે. અને પહોંચી ગયા આપણે રાજમુંદ્રી બાયપાસમાં, અને બાયપાસ પાસ કરીને આવી ગયા આપણે તુની ને પહોંચ્યા. તુનીમાં આવું મસ્ત મજાનું લોકેશન હતું ને ત્યાંથી આગળ નીકળીને આપણે આવી ગયા અંકાપલ્લી બાયપાસમાં, અને અંકાપલ્લી પાસ કરીને પહોંચી ગયા આપણે વિશાખાપટ્ટનમ બાયપાસમાં. ખાલી તો આપણે રાત્રે કરવાની હતી, કેમ કે સિટીનો માલ હતો, નો એન્ટ્રીમાં જવાનું હતું. એટલે બાયપાસમાં એક રાજસ્થાનની હોટલ હતી, ત્યાં ટોલ નાકા પહેલાં રાખી દીધી ને આવું મસ્ત મજાનું આમ વાતાવરણ થઈ ગયું હતું, આમ વરસાદ જેવું. એટલે પછી આપણે બપોર થઈ ગયા હતા, જમી લીધું. જમી કાઢવીને વરસાદ આવી ગયો તો ફૂલ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું, એટલે થોડીક વાર ત્યાં જ રેસ્ટ કરી ગયા બપોરે. અને પછી ઉઠ્યા અને ચા પાણી કમ્પ્લીટ કર્યા, અને સાંજ પડી ગઈ હતી. એટલે મેં કીધું ચાલો ધીમે ધીમે હવે હાલતા થઈ જાય. આપણે 8 વાગે નો એન્ટ્રી ખુલે એટલે સિટીમાં જવાનું હતું. એટલે પછી નો એન્ટ્રી ખુલતા જ આપણે સિટીમાં અંદર એન્ટ્રી લઈ લીધી ને પહોંચી ગયા આપણે ખાલી કરવાના લોકેશન ઉપર, જ્યાં ખાલી કરવાની હતી. એટલે ખાલી કરવાનું ચાલુ થઈ ગયું ને સાંજ પડી ગઈ હતી, એટલે ભૂખ લાગી ગઈ હતી. એટલે આપણે પછી ઝોમેટોમાં મગાવી લીધું જમવાનું, થોડુંક કટક બટક કરી લીધું, જમી કાઢવી લીધું ને હવે સૂઈ જઈએ આપણે. ગાડી ખાલી કરીને આપણા મિત્ર ગાડી લઈને નીકળી જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે આપણે એડીને ફોલો કરી